નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે હિન્દ પ્રશાંત ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક હાજરી અને દક્ષિણ કોરિયા સાથેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડીશું। ભારતીય નૌકાદળનું સ્વદેશી નિર્મિત જહાજ INS સહ્યાદ્રી તેના ઓપરેશનલ જમાવટના ભાગરૂપે તાજેતરમાં દક્ષિણ કોરિયાના બુસાન નૌકાદળ બંદર પર પહોંચ્યું હતું। આ મુલાકાત માત્ર એક પોર્ટ કોલ નથી, પરંતુ ભારતીય નૌકાદળ IN અને રિપબ્લિકન ઓફ કોરિયા નૌકાદળ ROKN વચ્ચેના પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસમાં ભાગ લેવા માટેનું એક નિર્ણાયક પગલું છે। દક્ષિણ કોરિયાની નૌકાદળ દ્વારા INS સહ્યાદ્રીને જે ઉષ્માભર્યું સ્વાગત આપવામાં આવ્યું તે બંને દેશની સરકારો વચ્ચેની વધતી વ્યૂહાત્મક ભાગીદારી અને નૌકાદળથી નૌકાદળના ગાઢ સંબંધોને રેખાંકિત કરે છે। આજે આપણે આ અભ્યાસનું વ્યૂહાત્મક મહત્વ, INS સહ્યાદ્રીની શક્તિ અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભર ભારત વિઝનની અસર પર વિગતવાર વાત કરીશું। INS સહ્યાદ્રી ભારતની વધતી નૌકાદળ શક્તિ અને સ્વદેશી નિર્માણની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે। આ જહાજની વિશેષતાઓ તેને વૈશ્વિક સ્તરે અગ્રણી યુદ્ધ જહાજોની હરોળમાં મૂકે છે। INS સહ્યાદ્રી એ શિવાલિક ક્લાસની ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ્સ શ્રેણીનું ત્રીજું જહાજ છે। તેને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું, તેનું નિર્માણ થયું અને 2012માં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું। આ ફ્રિગેટની સૌથી મોટી વિશેષતા તેની સ્ટીલ્થ ટેકનોલોજી છે, જે તેને દુશ્મન રડારની પકડમાં આવવાથી બચાવે છે અને ઓપરેશનલ મિશન દરમિયાન મોટો વ્યૂહાત્મક લાભ આપે છે। સંરક્ષણ મંત્રાલયના પૂર્વે આપેલી માહિતી મુજબ આ જહાજ સ્પષ્ટપણે ભારતની આત્મનિર્ભર ભારતની વિઝનનું એક ચમકતું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે ભારત હવે માત્ર પોતાની સુરક્ષા માટે જહાજો બનાવતું નથી, પરંતુ અન્ય દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોમાં પણ તે જહાજોનો ઉપયોગ કરે છે। આ જહાજ પૂર્વી નૌકા કમાન્ડ હેઠળ વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી ફ્લીટનો ભાગ છે અને અગાઉ પણ અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય અભ્યાસો તેમજ ઓપરેશનલ જમાવટનો હિસ્સો બની ચૂક્યું છે। INS સહ્યાદ્રીની બુસાન મુલાકાતનો મુખ્ય હેતુ પ્રથમ ભારત દક્ષિણ કોરિયા દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસમાં ભાગ લેવાનો છે। આ અભ્યાસ હિન્દ પ્રશાંત ક્ષેત્રના રાજકારણમાં એક મોટો વળાંક ગણી શકાય। અત્યાર સુધી બંને દેશો મલ્ટીલેટરલ એક્સરસાઇઝમાં ભાગ લેતા હતા, પરંતુ આ પ્રથમ સમર્પિત દ્વિપક્ષીય અભ્યાસ છે। આનાથી બંને નૌકાદળો વચ્ચેની ઓપરેશનલ સુસંગતતા અને શ્રેષ્ઠ પ્રથાઓની વહેંચણીમાં વધારો થશે। આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રી સુરક્ષા, મેરીટાઈમ સિક્યુરિટીને મજબૂત બનાવવાનો છે। દક્ષિણ ચીન સાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત અને ખુલ્લા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો જાળવી રાખવા માટે બંને દેશો પ્રતિબદ્ધ છે। દક્ષિણ કોરિયા એક મહત્વપૂર્ણ ટેકનોલોજી અને સંરક્ષણ ભાગીદાર છે। આ દ્વિપક્ષીય અભ્યાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ મજબૂત બનાવે છે અને પ્રાદેશિક સુરક્ષા માળખામાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરે છે। આ અભ્યાસમાં એન્ટી સબમરીન વોરફેર ASW, એન્ટી એર વોરફેર AAW અને સંયુક્ત સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન જેવી જટિલ કવાયતોનો સમાવેશ થશે। INS સહ્યાદ્રીની આ પોર્ટ કોલ તેની લાંબા ગાળાની ઓપરેશનલ જમાવટનો ભાગ છે, જે દક્ષિણ ચીન સાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા માટે ભારતની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ જહાજનું મુખ્ય મિશન ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાનું છે। આ જમાવટ દ્વારા ભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું પાલન કરીને મુક્ત નેવિગેશનના સિદ્ધાંતને મજબૂત કરી રહ્યું છે। આનાથી પરસ્પર વિશ્વાસ અને સહયોગનું નિર્માણ થાય છે। ભારતીય નૌકાદળ માત્ર સુરક્ષા જ નહીં, પણ રાજદ્વારી ભૂમિકા પણ ભજવે છે, જેને નેવલ ડિપ્લોમસી કહેવામાં આવે છે। આ મુલાકાત એ દર્શાવે છે કે ભારત એશિયાના પૂર્વીય છેડા સુધીના વ્યૂહાત્મક ભાગીદારો સાથે તેના સંબંધોને કેટલું મહત્વ આપે છે। વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી INS સહ્યાદ્રીનો પ્રવાસ ભારતની સૈન્ય વ્યૂહરચનામાં મોટો બદલાવ દર્શાવે છે। ભારત હવે માત્ર તેના નજીકના હિન્દ મહાસાગર ક્ષેત્ર સુધી સીમિત નથી, પરંતુ દક્ષિણ ચીન સાગર જેવા દૂરના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે। આ જમાવટ એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર ક્ષેત્રીય શક્તિ નથી, પરંતુ એક વૈશ્વિક સુરક્ષા પ્રદાતા, ગ્લોબલ સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે ઉભરી રહ્યું છે। આ દ્વિપક્ષીય અભ્યાસ ભારત અને દક્ષિણ કોરિયા બંને માટે એક સંદેશ છે કે તેઓ
નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ સફળ અભ્યાસ ભવિષ્યમાં સંરક્ષણ ટેકનોલોજી, ઉત્પાદન અને આધુનિકીકરણના ક્ષેત્રોમાં દક્ષિણ કોરિયા સાથે વધુ ગાઢ સહયોગ માટે માર્ગ ખોલશે. દક્ષિણ કોરિયા પાસે અદ્યતન શિપ બિલ્ડિંગ અને સંરક્ષણ તકનીકો છે, જે ભારતની આત્મનિર્ભરતાની યાત્રાને વેગ આપી શકે છે. INS સહ્યાદ્રીની બુસાન મુલાકાત અને પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસની સફળતા એ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની મજબૂત અને પરસ્પર વિશ્વાસ પર આધારિત ભાગીદારીનું પ્રતીક છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રની ભૂ રાજનીતિમાં આ પ્રકારના સહયોગી પગલાં સમુદ્રી સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે નિર્ણાયક સાબિત થશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.